નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10 ને વિષય સંસ્કૃત. એમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર 9મો જે પાઠ છે, ચક્ષુમાન અંધ એવ, એ જોયેલો હતો, અભ્યાસ કરેલો હતો, બરાબર. ત્યાર પછીનું જે 10મું કાવ્ય છે, ત્વમેકા ભવાની, હે મા ભવાની, તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે, બરાબર. કાવ્ય આપેલું છે 10મું કાવ્ય, જેમાં આપેલા જે શ્લોકો છે 5 શ્લોકો, બરાબર. એ 5 શ્લોકોનું ભાષાંતર છે એ ખૂબ જ સહેલું થાય છે, ખૂબ જ સરળ થાય છે. એટલા માટે થઈને આપણે એમાં અન્વયની જરૂર પડશે નહીં, બરાબર. અને વાત રહેશે શબ્દાર્થ અને ભાષાંતરની, બરાબર. તો શબ્દાર્થ અને ભાષાંતર તમને હું જે PDF મટીરિયલ મોકલું, બરાબર, એમાંથી શ્લોક પ્રમાણેના શબ્દાર્થ અને શ્લોક પ્રમાણેનું ભાષાંતર લખવું. તમે PDF મટીરિયલનો સંદર્ભ સાહિત્ય તરીકે ભાષાંતર લખવા માટે ઉપયોગ ન કરો તો પણ 5 શ્લોકોનું ભાષાંતર એટલું સહેલું થશે કે આપણો જે આ વિડીયો લેક્ચર શરૂ છે એમાં જ તમને બધા શ્લોકોનું ભાષાંતર મોઢે થઈ જશે. એટલું સહેલું ભાષાંતર થાય છે 5 શ્લોકોનું, 10મા કાવ્યનું, બરાબર. હવે સ્વાભાવિક છે કે શ્લોકોનું ભાષાંતર ખૂબ જ સહેલું થાય છે, એટલા માટે થઈને આ શ્લોકો આપણને કેમાં છે, શ્લોક પૂર્તિ માટે થઈને અગત્યના છે. સ્વાધ્યાયમાં તમે જુઓ તો 6થો પ્રશ્ન શ્લોક પૂર્તિમાં 2 શ્લોકો પૂછેલા છે, બરાબર. એટલે આપણા માટે શ્લોક પૂર્તિ જે છે પૂછાઈ શકે એવું આ કાવ્ય છે. અને શ્લોક પૂર્તિ પાકી કરવા માટે પણ તમે આ શ્લોકોનું રટણ કરશો ને તો પણ એ તમને ખૂબ જ સહેલા પડશે. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્વમ ત્વમેકા ભવાની. ખૂબ જ સરસ મજાનું લયબદ્ધ એ કાવ્ય છે, બરાબર. તમે જુઓ ને તો 5 શ્લોકમાં છેલ્લી લીટી તમે જુઓ એ સરખી છે. પહેલા શ્લોકની છેલ્લી લીટી ગતિસ્વમ ત્વમેકા ભવાની, એ જ તે બીજા શ્લોકમાં ગતિસ્વમ ત્વમેકા ભવાની. એ જ પ્રમાણે ત્રીજી અને ચોથી લીટી આપેલી, આ ત્રીજા શ્લોકમાં, ચોથા શ્લોકમાં અને 5મા શ્લોકમાં છેલ્લી લીટી સરખી આપેલી છે. એટલે તમારે શ્લોક પૂર્તિ જો પાકી કરવી હોય, બરાબર, પાકી કરો શ્લોક પૂર્તિ, એટલે એક છેલ્લી કાવ્ય પંક્તિ તો સરખી જ થાય શ્લોકમાં, બધા શ્લોકમાં. કઈ તો કે ગતિસ્વમ ત્વમેકા ભવાની. આ તો અત્યારે જ યાદ રહી ગયું, બરાબર. અને બાકી જે છે એ તમે પાકો કરવાનો પ્રયાસ કરો શ્લોક, એટલે તમને ખબર પડશે કે ખૂબ જ સહેલું થશે. ભાષાંતર પણ ખૂબ જ સહેલું થશે. જોઈએ વિષય પ્રવેશ. સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્યની એક આગવી પરંપરા છે. સ્ત્રોત કહેવાય કોને, યાદ રાખજો. તો કે સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને એટલે કે શ્લોકને એ સ્ત્રોત કહેવામાં આવે છે. આવા સ્ત્રોતો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં, તો ક્યારેક 4, 5, 6, 7, 8 વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ એટલે તૈયાર કરાયેલા હોય છે. સ્ત્રોત સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આદિ શંકરાચાર્ય રચેલા સ્ત્રોતોને પ્રાપ્ત થઈ છે. સ્તોત્ર, એમણે કેટલાક સ્તોત્રો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી,
ઘણા સ્તોત્રો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે. કોના નામે? તો કે આદિ શંકરાચાર્યના નામે. તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક 8 શ્લોક ધરાવતા સ્તોત્રમાંથી 5 શ્લોકો પસંદ કરીને અહીં પ્રસ્તુત કરેલા છે. બરાબર? એટલે આ પેરેગ્રાફમાંથી, પહેલા ફકરામાંથી આપણા માટે ઉપયોગી હોય એવી બાબત કઈ? તો કે સ્ત્રોત સાહિત્યમાં સૌથી પ્રસિદ્ધ એવું નામ એટલે કોણ? તો કે આદિ શંકરાચાર્ય. હવે આપણા કાવ્યમાં કોની સ્તુતિ કરવામાં આવેલી છે? તો કે જગદંબા ભવાનીની અહીં સ્તુતિ કરવામાં આવેલી છે. માતાજીની સ્તુતિ કરવામાં આવેલી છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. આપણને બધાને ખબર છે કે ઈશ્વર જે છે એમના પ્રત્યેની આરાધના, સાધના અને ભક્તિભાવપૂર્વકનો મનુષ્યનો વ્યવહાર છે એ મનુષ્યને મોક્ષ સુધી લઈ જાય છે. બરાબર? કેમ કે ભારતીય સંસ્કૃતિની અંદર મનુષ્યનું અંતિમ સોપાન જે છે એ મોક્ષને ગણવામાં આવેલું છે. અને આ મોક્ષ પ્રાપ્તિ કરવા માટેનું અનન્ય અને ઉત્તમ માધ્યમ એટલે કયું? તો કે ઈશ્વર ભક્તિ. અને ઈશ્વર ભક્તિ કરવા માટે થઈને જ્યારે આપણે દાસ વૃત્તિને ગ્રહણ કરવી પડે, બરાબર, સ્વાભાવિક રીતે કોઈના શરણે જવું પડે, ત્યારે સાચા અર્થમાં એ ભક્તિના માર્ગ તરફનું પહેલું પગથિયું છે, પ્રથમ સોપાન છે, એને ગણાવી શકાય. એટલે અહીંયા એક ભક્ત છે એ માતાજી પ્રત્યેનો પોતાનો શરણાગતિનો ભાવ જે પ્રસ્તુત શ્લોકો છે એમાં રજૂ કરે છે. બરાબર? આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ ત્યારે દેવી દેવતાઓનું આહ્વાન કરીએ છીએ અને એ કાર્ય કરતી વખતે દેવી દેવતાઓને એક અરજ અથવા તો એક વિનંતી આપણે કરીએ છીએ કે હે માતાજી અથવા તો હે દેવી દેવતાઓ, આજે પણ અમે સત્કાર્ય કરેલું છે, જે કંઈ પણ અનુષ્ઠાન કરેલું છે એમાં જો અમારાથી જાણતા કે અજાણતા જો કોઈ ભૂલ થયેલી હોય તો એ ભૂલને ક્ષમ્ય ગણી અમારા સત્કાર્યને, અનુષ્ઠાનને, કર્મકાંડને સ્વીકારશો, ગ્રહણ કરશો. બરાબર? એ પ્રકારનો એક શરણાગતિનો ભાવ જે યજમાન હોય છે એના મનમાં હોય છે. બરાબર? જેથી કરી એક પ્રકારની વિનમ્રતા અને દેવી દેવતાઓના શરણે જવાની વૃત્તિ યજમાનની છતી થાય છે. બરાબર? એટલે આપણું જે કાવ્ય છે ત્વમેકા ભવાની, એમાં પણ આ જ પ્રકારની શરણે જવાની, ઈશ્વરના શરણે જવાની વૃત્તિ જે છે એનું વર્ણન છે. જો આગળ વિષય પ્રવેશમાં અહીં વર્ણન છે તે પ્રમાણે સ્ત્રોતોનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી કે પતિ પત્ની જેવા દુન્યવી એટલે કે દુનિયાના સંબંધોમાં જરાય રસ નથી. તેને મન તો આ ભવાની માં જ સર્વસ્વ છે. આપણને બધાને ખબર છે કે કર્મ પ્રમાણે મળેલો જન્મ, બરાબર, અને એ પ્રમાણે જીવન વ્યતીત કરતો મનુષ્ય અને છેવટનું પરિણામ તો કે મૃત્યુ. બરાબર? પણ જો કોઈ શાશ્વત હોય તો એ કોણ છે? તો કે ઈશ્વર છે. તો જે બધી વસ્તુઓ ક્ષણ ભંગુર છે એને અસ્થાને રાખીને, જે શાશ્વત છે એને ગ્રાહ્ય સ્થાને રાખીને મનુષ્ય છે એ પોતાની એ શાશ્વત વસ્તુ તરફની ગતિ કરે તો ચોક્કસ એ મોક્ષના માર્ગ તરફ સીધાવી શકે છે. તેથી જ આ ભક્ત છે એ ભવાની માતાને, માતાજીને, દેવી દેવતાને સ્તુતિ કરતા કહે છે કે મારે દુનિયાના કોઈ સંબંધો નથી, મારા માટે મા ભવાની સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ, તીર્થ, વ્રત કે ઉપાસના જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ નથી. તેને તો માત્ર પોતાની આ આરાધ્ય દેવી ભવાનીના શરણે રહેવાનું પસંદ છે.
તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો આ ભવાની માતા જ છે. આવશે આગળ અરણ્યે શરણ્યે, આ તમે શ્લોક તમે જો, અને વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે જનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્ય સદા મામ પ્રપાહી ગતિસ્વમ ત્વમેકા ભવાની. એટલે કે દરેક પરિસ્થિતિમાં ભવાની માતા જે છે એ ભક્તનું રક્ષણ કરે, એવી એક અરજ, એવી એક વિનંતી ભક્ત દ્વારા માતાજીને કરેલી છે. સુંદર રીતે ગાઈ શકાતા સ્ત્રોત દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કાર્યો કરતાં અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા હંમેશા કરે છે. બરાબર. એટલે ટૂંકમાં આપણે કહીએ તો કાવ્યમાં ભક્તનો મા ભવાની પ્રત્યેનો આદરભાવ અને સેવાવૃત્તિ અને મા ભવાનીના શરણે જવાની અનન્ય સેવા નિષ્ઠા જે છે, મનોવૃત્તિ છે, એ કાવ્યોના શ્લોકોમાં રજૂ થયેલી છે. બરાબર. જો પેલો શ્લોક શું છે? તાત એટલે પિતા થાય. તાત એટલે શું થાય? પિતા થાય. ભક્ત શું કહે છે કે તાતો ન એટલે કે મારે પિતા નથી. પછી માતા ન એટલે કે માતા નથી. બંધુ એટલે કે ભાઈ અથવા તો સગા સંબંધીઓ નથી. દાતા નથી. પુત્રનો એટલે કે પુત્ર નથી. પુત્રી ન એટલે કે પુત્રી નથી. ભૃત્યુ એટલે કે સ્વામી કે સેવક નથી. બરાબર. સેવક અથવા તો સ્વામી નથી. બરાબર. આ બધાને તમારે શબ્દાર્થ જોવો હોય ને તો અહીંયા જો વિશેષ કરીને લખેલું છે ને, એમાં આપેલું જ છે. એમાંય તમે જો શબ્દાર્થ કેટલા આપેલા છે? 3, 4, 5, 6, 7 શબ્દાર્થ આપેલા છે. હું કામ? તો કે સાવ સહેલું થશે એટલા માટે થઈને. બરાબર. જો ફરી વખત ભાષાંતરમાં, તાત એટલે શું થાય? પિતા. બરાબર. માતા એટલે માતા. બંધુ એટલે ભાઈ. દાતા એટલે દાતા, દાન આપનાર. પુત્રો એટલે પુત્ર. પુત્રી એટલે કે પુત્રી. ભૃત્યો એટલે કે સેવક. અને ભર્તા એટલે કે સ્વામી. જાયા એટલે કે પત્ની. વિદ્યા એટલે કે વિદ્યા. વૃત્તિ એટલે કે વ્યવસાય. બરાબર. શું કહે છે કે તાતો ન, મારે પિતા નથી. માતા ન એટલે કે માતા નથી. બંધુ ન એટલે કે ભાઈ નથી. દાતા ન એટલે કે કોઈ દાતા નથી. પુત્રો ન એટલે કે પુત્ર નથી. પુત્રી ન એટલે કે પુત્રી નથી. ભૃત્યો ન એટલે કે સેવક નથી. ન ભરતા એટલે કે મારે કોઈ સ્વામી નથી. જાયા ન એટલે કે પત્ની નથી. ન વિદ્યા એટલે કે મને કોઈ વિદ્યા નથી. ન વૃત્તિ મમે, મારે કોઈ પણ પ્રકારની વૃત્તિ નથી. ગતિસ્વમ ત્વમેકા ભવાની. હે મા ભવાની, તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે. સાવ સહેલો શ્લોકનું ભાષાંતર થાય છે. છેલ્લી વખત જુઓ શું કહે છે? મા ભવાનીના શરણે જવા ઈચ્છતો ભક્ત શું કહે છે? તો કે મારે પિતા નથી, માતા નથી, ભાઈ કે દાતા નથી, પુત્ર કે પુત્રી નથી, સેવક કે સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી કે વૃત્તિ કે વ્યવસાય નથી. હે મા ભવાની, તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે. સમજાણું? બીજો શ્લોક તમે જુઓ. દાનમ ન જાનામી. ભક્ત એવું કહે છે કે હે મા ભવાની, હું દાન કરવાનું જાણતો નથી. એટલે કે મનુષ્ય લોભી વૃત્તિનો હોય છે. બરાબર. દાનમ ન જાનામી એટલે હું દાન કરવાનું જાણતો નથી. ધ્યાન યોગમ ન ચ જાનામી. હું ધ્યાન અને યોગ કરવાનું જાણતો નથી. તંત્રમ ન જાનામી. તંત્રમ ચ સ્ત્રોત મંત્રમ ન જાનામી. એટલે તંત્ર અને સ્ત્રોતોના મંત્રોને હું જાણતો નથી. પૂજામ ન જાનામી. હું પૂજા વિધિને જાણતો નથી. ચ ન્યાસ યોગમ ન જાનામી. હું ન્યાસ યોગને એટલે કે વિવિધ પ્રકારના યોગ કરવાનું હું જાણતો નથી. આ બધી કોઈ પણ બાબતો મને ખબર નથી. શું એને ખબર છે કે હે મા ભવાની, તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે. ગતિસ્વમ ત્વમેકા ભવાની.
હે મા ભવાની તું જ મારી ગતિ છે ને તું જ મારું શરણ છે. ખ્યાલ આવે છે? બરાબર. બીજો શ્લોક ફરી વખત જો. ભક્ત શું શું નથી જાણતો એવો પ્રશ્ન પૂછાય છે, એટલા માટે થઈને આ બીજો શ્લોક અગત્યનો છે. ભક્ત એવું કહે છે કે દાનમ ન જાનામી, હું દાન કરવાનું જાણતો નથી. ધ્યાન યોગમ ચ ન, એટલે કે હું ધ્યાન અને યોગ જાણતો નથી. પછી તંત્રમ ચ સ્ત્રોત મંત્રમ ન જાનામી, એટલે કે તંત્ર અને સ્ત્રોતોના મંત્રોને હું જાણતો નથી. પૂજામ ચ ન્યાસ યોગમ ન જાનામી, એટલે કે પૂજા વિધિ અને ન્યાસ એટલે કે વિવિધ પ્રકારના યોગને હું જાણતો નથી. હું માત્ર કોને જાણું છું? તો કે ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, હે મા ભવાની તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે, એટલી મને ખબર છે. પછી ત્રીજા શ્લોકમાં શું કહે છે કે પુણ્યમ ન જાનામી. શું થાય? તો કે હું પુણ્ય કરવાનું જાણતો નથી. તીર્થમ ન જાનામી, એટલે તીર્થોની મને ખબર નથી, તો હું તીર્થને જાણતો નથી. મુક્તિમ વાલયમ કદાચિત ન જાનામી, હું મુક્તિ એટલે કે મોક્ષ અને એકરૂપ થવા યોગ્યને ક્યારેય પણ જાણતો નથી. મુક્તિમ વાલયમ કદાચિત ન જાનામી, હું મુક્તિ અને મોક્ષ અને એકરૂપ થવા યોગ્યને ક્યારેય જાણતો નથી. ભક્તિમ વ્રતમ અપી, મેળો શબ્દ. ભક્તિમ વ્રતમ અપી, ભક્તિમ વા વ્રતમ અપી, ભક્તિ કે વ્રતને પણ હે માતઃ, એટલે કે હે માતા, ન જાનામી, હું જાણતો નથી. ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, હે મા ભવાની તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે. બરાબર. આ ત્રીજો શ્લોક પણ સહેલો થશે. શું નથી જાણતો? તો કે પુણ્ય કરવાનું નથી જાણતો, કોઈ તીર્થને નથી જાણતો, મોક્ષ કે એકરૂપ થવા યોગ્યને નથી જાણતો. હે માતા, હું ભક્તિ કે કોઈ ભક્તિ કોઈક વ્રત જે છે એને પણ નથી જાણતો. હે મા ભવાની તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે. બરાબર. હવે ચોથો શ્લોક છે ને, એમાં શરણીય શબ્દ આપેલો છે ત્રીજી લીટીમાં. શરણીય એટલે કે હે શરણમાં જવા યોગ્ય, ખાલી એક જ શબ્દ ફરે, બાકી આખું ભાષાંતર એમ નામ થશે. બરાબર. શરણીય એટલે કે હે શરણમાં જવા યોગ્ય ભવાની માતા. વિવાદે એટલે કે વિવાદમાં, વિષાદે એટલે દુઃખમાં, પ્રમાદે એટલે કે પ્રમાદમાં, પ્રવાસે એટલે કે મુસાફરીમાં, જલે એટલે કે પાણીમાં, ચ અનલે અને અગ્નિમાં, પર્વતે પર્વત પર, શત્રુ મધ્યે શત્રુઓની વચ્ચે, અરણ્યે વનમાં, સદા મામ પ્રપાહી, સદા એટલે કે હંમેશા, અને મામ એટલે મારું, અને પ્રપાહી એટલે રક્ષણ કર. કોને કહે છે? કે હે મા ભવાની. બરાબર. શરણીય એટલે હે શરણમાં જવા યોગ્ય એવા કોણ? તો કે મા ભવાની. વિવાદે એટલે વિવાદમાં, વિષાદે એટલે દુઃખમાં, પ્રમાદે એટલે પ્રમાદમાં, પ્રવાસે એટલે કે પ્રવાસમાં, મુસાફરીમાં, જલે એટલે કે જળમાં, ચ અનલે અને અગ્નિમાં, પર્વતે પર્વત પર, શત્રુ મધ્યે શત્રુઓની વચ્ચે, અરણ્યે વનમાં, શરણીએ આપણે પહેલાં જોયું, સદા મામ પ્રપાહી, હંમેશા મારું રક્ષણ કર. પર પ્રશ્ન એવો પૂછાશે કે કેવી કેવી પરિસ્થિતિમાં ભક્ત જે છે એ ભવાની માતાને પોતાનું રક્ષણ કરવાનું કહે છે? તો કે વિવાદમાં, દુઃખમાં, પ્રમાદમાં, મુસાફરીમાં, જળ અને અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને વનમાં. બરાબર. છેલ્લી લીટી આપેલી છે ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, હે મા ભવાની તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે. પાંચમો શ્લોક જે છે એમાં ભાષાંતર જે છે એ જો કઈ રીતના થશે. તો કે ત્રીજી લીટીમાં છેલ્લા બે શબ્દો જોવો જ, સંધિ છૂટી પાડતા આવડે કોઈને તો તમે મનમાં જોજો, આપજો જવાબ એનો. સદા અહમ એવી સંધિ છૂટી પડે, હું હંમેશા એવું થાય. બરાબર.
અહમ એટલે કે હું અને સદા એટલે કે હંમેશા. બરાબર. અહમ એટલે હું, સદા એટલે હંમેશા. હવે જો કોઈ પણના શરણે જવું હોય તો સૌથી પહેલાં અભિમાનનો ત્યાગ કરવો પડે અને પોતાની વાસ્તવિક પરિસ્થિતિના દર્શન જે છે એ પહેલાં સૌથી પહેલાં વ્યક્તિ પોતે કરવા પડે. બરાબર. એટલે અહીંયા ભક્ત જે છે એ પોતાની જે હકીકત જે છે ને એ બતાવે છે. બરાબર. અને પછી મા ભવાનીના શરણે જવાની શરણાગતની વૃત્તિ જે છે એને રજૂ કરે છે. એટલા માટે થઈને 5મા શ્લોકમાં ભક્ત એવું કહે છે કે હું હંમેશા, અહમ એટલે કે હું અને સદા એટલે કે હંમેશા કેવો છું? તો કે અનાથ. બરાબર. જેનો કોઈ નાથ નથી એવો અનાથ. દરિદ્રો એટલે કે દરિદ્ર. જરા એટલે કે વૃદ્ધ. રોગયુક્તો એટલે કે રોગોથી યુક્ત. મહાક્ષીણ એટલે કે ખૂબ જ ક્ષીણ એટલે કે નાશ પામતો. દીન એટલે કે દીન, ગરીબ. સદા જાય વક્ત્ર હંમેશા મુખ પર જડતા વાળો. વિપત્તો પ્રવિષ્ટ આપત્તિમાં પ્રવેશેલો. અને પ્રણષ્ટ એટલે કે નાશ પામેલો છું. બરાબર. ભક્ત જે છે એ પોતાની હકીકત બતાવે છે. પણ આ પરિસ્થિતિ હકીકત દરેક મનુષ્યની છે. કઈ રીતના અનાથ એટલે કઈ રીતના? માતા પિતા હોય એટલે એને અનાથ ન કહેવાય એવું નહીં. અનાથ એટલે કઈ રીતના? તો કે ભારતીય સંસ્કૃતિમાં મોક્ષ સુધી પહોંચવાનું માધ્યમ જે છે, માતા પિતા તો શ્રેષ્ઠ સ્થાને છે. બરાબર. એ ઉપરાંત વ્યક્તિ જે છે એ મોક્ષના માર્ગે ગુરુના માધ્યમથી આગળ વધી શકે છે. ગુરુને ધારણ કરીને. પછી દરિદ્ર એટલે કઈ રીતના? તો કે માનસિક રીતે દરિદ્ર, વિચારોથી દરિદ્ર, સંકલ્પોથી દરિદ્ર અથવા તો આચરણથી દરિદ્ર એનું વર્ણન છે. વૃદ્ધ, આ વૃદ્ધાવસ્થા જે છે એ મનુષ્યને આવે છે અને ઘણી બધી યાતનાઓ જે છે, કષ્ટ જે છે એને સહન કરવા પડે છે દરેક મનુષ્ય. રોગયુક્તો, રોગોથી યુક્ત છે મનુષ્ય. બરાબર. પછી ખૂબ જ ગરીબ છે. મુખ પર જડતા છે. જડતા કઈ રીતે? તો કે જે જુદા જુદા ભોગ વિલાસો છે, ભૌતિક જે સાધન સંપત્તિઓ છે એને જ સર્વસ્વ માનીને જીવન વ્યતીત કરતો વ્યક્તિ છે એ ખરેખર મુખ પરની જડતા જે છે એ દર્શાવે છે. પછી વિપત્તો પ્રવિષ્ટ, આપત્તિમાં પ્રવેશેલો મનુષ્ય છે. બરાબર. અને હંમેશા કેવો છે? નાશ પામેલો છે. કેમ કે યસ્ય જનનમ તસ્ય મરણમ. જેમનો જન્મ છે તેનું શું નક્કી છે? મૃત્યુ નક્કી છે. અને ભગવદ્ ગીતાનો સરસ મજાનો શ્લોક પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધેલો છે કે હે પાર્થ, એટલે કે હે અર્જુન, જાતસ્ય મૃત્યુ ધ્રુવો. જન્મેલાનું મૃત્યુ નક્કી છે. અને ચ મૃતસ્ય જન્મ ધ્રુવ તસ્માત અપરિહાર્ય અર્થે ત્વમ શોચિતુમ ન અર્હસી. જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મૃત્યુ પામનારનો જન્મ નક્કી છે. તેથી અપરિહાર્ય અર્થે ટાળી ન શકાય તેવી બાબતનો ત્વમ શોચિતુમ ન અર્હસી, તારે શોક કરવો જોઈએ નહીં. બરાબર. એટલે આ ભક્ત જે છે એ મા ભવાની પ્રત્યેની પોતાની શરણાગતની વૃત્તિ જે છે એ બતાવે છે અને કહે છે. શું કહે છે? 5મા શ્લોકનું ભાષાંતર છેલ્લી વખત જોઈએ આપણે. શું કહે છે ભક્ત? તો કે અહમ એટલે કે હું, સદા એટલે કે હંમેશા, અનાથો એટલે કે અનાથ, દરિદ્રો એટલે કે દરિદ્ર, જરા એટલે વૃદ્ધ, રોગયુક્તો એટલે રોગોથી યુક્ત, મહાક્ષીણ ખૂબ જ ક્ષીણ એટલે કે પળે પળે ક્ષણે ક્ષણે નાશ પામતો, દીન એટલે કે ગરીબ, સદા એટલે કે હંમેશા, જાય વક્ત્ર મુખ પર જડતા વાળો, વિપત્તો પ્રવિષ્ટ આપત્તિમાં પ્રવેશેલો, પ્રણષ્ટ અને નાશ પામેલો છું. એટલે હે મા ભવાની, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકા ભવાની. હે મા ભવાની, તું જ મારી ગતિ છે અને તું જ મારું શરણ છે. બરાબર.
આ પ્રમાણેનું પાઠનું આ જે કાવ્ય જે છે શ્લોકો 5 શ્લોકો એનું ભાષાંતર થશે, છતાં પણ તમને ખ્યાલ ન આવે તો વ્યક્તિગત રીતે સંપર્ક કરજો. ખૂબ જ સહેલું છે અને શ્લોકો પાકા કરવાનો તમારે પ્રયાસ કરવાનો છે, બરાબર. અને જ્યારે તમે સંસ્કૃતની પાઠ કાવ્યની પાકી નોટબુકમાં લખો ત્યારે આ કાવ્ય પૂરતો તમારે અન્વય લખવાનો છે નહીં. PDF મટીરિયલ જે મોકલું એના અનુસંધાને એના આધારે તમારે શબ્દાર્થ અને ભાષાંતર લખવાના છે. પહેલા શ્લોકના શબ્દાર્થ અને ભાષાંતર, બીજા શ્લોકના શબ્દાર્થ અને ભાષાંતર, એ જ રીતના ત્રીજા, ચોથા અને પાંચમા શ્લોકના PDF મટીરિયલ મોકલું એમાંથી. ખ્યાલ આવે છે, બરાબર. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરો. અને સ્વાધ્યાય તો તમારે લખવાનું જ છે, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.